નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પાયોનિયર પ્રાઇમરી સ્કૂલ ગોલાપુર પાટણ ધોરણ 6 વિષય ગુજરાતી અને એમાં વિષય આપણો આજનો વિશેષણ અને વિશેષણ. હવે આપણે પહેલા વિશેષણ કોને કહેવાય એ આપણે આગળ શીખી ગયા. ફરીવાર એનું પુનરાવર્તન કરીશું કે વાક્યની અંદર વિશેષતા દર્શાવતા શબ્દ, વાક્યની અંદર વિશેષતા દર્શાવતા શબ્દ કે પદને વિશેષણ કહેવામાં આવે છે. હવે આપણે અહીં વિશેષણ અને વિશેષ્ય આ બંનેનો આપણે ખ્યાલ મેળવીશું. હવે આપણે એના કેટલાક ઉદાહરણ દ્વારા સમજીશું. અહીં મેં 4 ઉદાહરણ મૂકેલા છે. આ ચારેનો આપણે અભ્યાસ કરી અને આપણે સમજીએ. નંબર 1, ભોળું કબૂતર ઉડે છે. ત્યાર પછી નંબર 2, રાતી ગાય ચરે છે. 3, તે દયાળુ માણસ છે. અને 4, મને ઠંડુ પાણી આપો. હવે વિદ્યાર્થી મિત્રો, આ ચારેય વાક્યની અંદર આપણે પહેલા વિશેષણ કોને કહેવાય એ આપણે સમજીએ. હવે પહેલા વાક્યની અંદર જોઈએ. અહીં ઉદાહરણ છે ભોળું કબૂતર ઉડે છે. હવે ભોળું એ વિશેષણ એટલે કે નામની વિશેષતા બતાવે છે કે ભોળું કબૂતર ઉડે છે. હવે ભોળું એ આપણે એને વિશેષણ તરીકે મૂકીશું. કેવું કબૂતર ઉડે છે? તો કબૂતરની વિશેષતા દર્શાવતો શબ્દ એ વિશેષણ એટલે કે ભોળું કબૂતર ઉડે છે. ત્યાર પછી નંબર 2, રાતી ગાય ચરે છે. હવે અહીંયા ગાય એ આપણે સંજ્ઞા, ઉપરના વાક્યમાં કબૂતર એ શું બનશે? સંજ્ઞા એટલે કે નામ પણ. એમ અહીંયા નંબર 2 ની અંદર પણ આપણે જોઈએ તો ગાય એ પણ શું છે? નામ પણ. હવે નામની વિશેષતા દર્શાવતો શબ્દ એટલે કે રાતી, રાતી એ શું બનશે? વિશેષણ. હવે નંબર 3 જોઈએ. તે દયાળુ માણસ છે. હવે અહીંયા માણસ એ આપણે સંજ્ઞા છે અને દયાળુ એ શું છે? વિશેષણ. હવે 4 નંબરની અંદર જોઈએ તો મને ઠંડુ પાણી આપો. હવે અહીંયા પાણી એ સંજ્ઞા બનશે જ્યારે ઠંડુ એ વિશેષણ બનશે. હવે અહીંયા આપણે જોયું ભોળું કબૂતર ઉડે છે, રાતી ગાય ચરે છે, તે દયાળુ માણસ છે અને મને ઠંડુ પાણી
કેવું પાણી તો કે ઠંડુ. આમ કેવું, કેવું, કેવી જેવા પ્રત્યય દ્વારા આપણે પ્રશ્નો પૂછીએ અને જે ઉત્તર મળે છે તે વિશેષણ છે. હવે આ વિશેષણથી આપણે વિશેષણ મળ્યા, પરંતુ આ વિશેષણથી જે શબ્દની વિશેષતા બતાવવામાં આવે અથવા વિશેષણથી જે શબ્દની વિશેષતા દર્શાવવામાં આવે તેને વિશેષ્ય કહીશું. અહીંયા આપણે જોયું કે ભાઈ ભોળું કબૂતર ઉડે છે, રાતી ગાય ચરે છે, તે દયાળુ માણસ છે અને છેલ્લે મને ઠંડુ પાણી આપો. હવે આની અંદર આપણે જોયું કે વિશેષણ ભોળું, રાતી, દયાળુ અને ઠંડુ આ ચારે એ આપણા વિશેષણ, પણ એ વિશેષણથી જે શબ્દની વિશેષતા બતાવાય કે દર્શાવાય તેને વિશેષ્ય કહે છે. વિશેષણ છે ભોળું, ભોળું એ વિશેષણની વિશેષતા કોને બતાવે તો કબૂતરની, તો એ શબ્દ કબૂતર એ શું બનશે વિશેષ્ય. એમ નંબર 2 રાતી ગાય ચરે છે. હવે રાતી એ આપણું શું બને વિશેષણ, એ વિશેષણથી વિશેષતા કોને બતાવી તો ગાયની, તો વિશેષણથી જે શબ્દની વિશેષતા બતાવાય એ વિશેષ્ય કહેવામાં આવે છે. જેમ કે દયાળુ માણસ, દયાળુ વિશેષણ છે, એ દયાળુ વિશેષણની વિશેષતા જે નામની બતાવવામાં આવે છે તેને આપણે શું કહીશું વિશેષ્ય. એટલે કે અહીં આપણે જોઈએ તો વ્યક્તિ, પ્રાણી, પક્ષી, પદાર્થ સૂચવતા પદને નામ કે સંજ્ઞા. વ્યક્તિ, પ્રાણી, પદાર્થ કે પક્ષી ને સૂચવતા પદને નામ કહે છે. જ્યારે આ નામની વિશેષતા સૂચવતા પદને આપણે વિશેષણ કહીશું. હવે આ બધા ઉદાહરણ દ્વારા સમજ્યા કે અહીં કબૂતર છે, ગાય છે, માણસ છે, પાણી, એટલે કે વ્યક્તિ, પ્રાણી, પક્ષી, પદાર્થ સૂચવતા પદને આ બધાને આપણે શું સમજીશું નામ. એ નામની વિશેષતા દર્શાવતો શબ્દ હોય તો તેને વિશેષણ. જેમ કે અહીંયા આપણે જોયું કે ભોળું, રાતી, દયાળુ, ઠંડુ આ બધા એ શું બનશે વિશેષણ. અને વિશેષણથી જે શબ્દની વિશેષતા બતાવાય તે શબ્દ એટલે વિશેષ્ય. હવે આપણે જોઈએ તો વિશેષણની અંદર તો કે નામની અંદર આકાર, કદ, રંગ, ઊંચાઈ આ વગેરે બતાવે છે. જેમ કે આપણે અહીંયા જોયું કે અહીંયા વિશેષણ છે તો આપણે જોયું તો ભોળી, રાતી, દયાળુ, ઠંડુ, જેમ કે નામ, કદ, આકાર, રંગ જેવા શબ્દ દ્વારા આપણે વિશેષણ બતાવીએ છીએ. અહીંયા આપણે એને ચોક્કસ વ્યાખ્યા આપી છે કે વિશેષણના નામના આકાર, કદ, રંગ, ઊંચાઈ કે સંખ્યા કે ગુણ વગેરે બતાવે છે તેને આપણે વિશેષણ તરીકે ઓળખીશું. અને આપણે જે વિશેષણ છે વિશેષણથી જે શબ્દની વિશેષતા બતાવવામાં આવે તેને આપણે વિશેષ્ય તરીકે ઓળખીશું. અહીંયા આપણે છે વિશેષણથી જે શબ્દની વિશેષતા બતાવાય તે શબ્દ એટલે વિશેષ્ય. આમ આપણે વિશેષણ અને વિશેષ્યના આપણે કેટલાક ઉદાહરણો દ્વારા પણ આપણે સમજીએ. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે કેટલાક વિશેષણ અને વિશેષ્યના ઉદાહરણ દ્વારા આપણે સમજીશું. હવે વિશેષણ અને વિશેષ્ય એ હંમેશા સાથે રહે છે. જે આપણે ઉદાહરણ દ્વારા સમજ્યા અને કેટલાક એ વિશેના ઉદાહરણ અહીંયા મૂકેલા છે. તો આપણે સમજીએ કે વિશેષણ અને વિશેષ્ય
બંને સાથે રહેલા હોય છે. જેમ કે ઉદાહરણ જોઈએ, 5 પતંગ. હવે અહીં 5 પતંગ, 5 એ વિશેષણ છે. 5 એ શું છે? વિશેષણ. હવે આ વિશેષણથી વિશેષતા કોને બતાવવામાં આવી છે? તો કે પતંગની. તો પતંગ એ શું બનશે? વિશેષ્ય. ત્યાર પછી ઊંડી નદી. ઊંડી એ નદીની વિશેષણ છે. એ નદીની શું બતાવવામાં આવે છે? વિશેષણ. હવે ઊંડી શબ્દથી કોની વિશેષતા બતાવવામાં આવી? તો નદી. તો વિશેષણથી વિશેષતા બતાવવામાં આવતો શબ્દ એટલે કે વિશેષ્ય. વિશેષણ છે ઊંડી અને એ ઊંડી નદી. તો અહીંયા નદી એ શું બનશે? વિશેષ્ય. કેમ કે વિશેષણ એનું શું છે? ઊંડી. ઊંડી એ જે વિશેષણથી જે શબ્દની વિશેષતા બતાવવાનો, જેમ કે નદી. નદી એ શું છે? નામપદ. હવે એ નામપદની વિશેષતા વિશેષણથી બતાવવામાં આવે છે. વિશેષણથી જે શબ્દની વિશેષતા બતાવવામાં આવે એને આપણે વિશેષ્ય તરીકે ઓળખીશું. એમ હોશિયાર વિદ્યાર્થી, હોશિયાર એ શું રહ્યું છે? ગુણ. એટલે કે એ ગુણ બતાવે છે એને હોશિયાર. અને વિશેષતા કોની બતાવવામાં આવે? વિદ્યાર્થી. એ શું બનશે? વિશેષ્ય. ઊંચો પર્વત. તો ઊંચો પર્વત એ પર્વતની વિશેષતા શું છે? ઊંચો, ઊંચાઈ. એટલે કે એ ઊંચાઈ એની શું બનશે? વિશેષણ. અને એ વિશેષણથી જે શબ્દ એટલે કે જે નામની એટલે કે પર્વત એ જે સંજ્ઞાની વિશેષતા બતાવવામાં આવશે એ શું બનશે? વિશેષણ. એ પ્રમાણે સુંદર બગીચો. સુંદર એ વિશેષણ બનશે અને બગીચો એ વિશેષ્ય બનશે. એ પ્રમાણે અહીંયા આપણે જોઈએ તો કે સૂકો રોટલો. અહીંયા સૂકો એ શું બનશે? વિશેષણ અને રોટલો એ શું બનશે? વિશેષ્ય. એ પ્રમાણે ખારો દરિયો. દરિયાની વિશેષતા કોણ બતાવે છે? ખારો. ખારો એ વિશેષણ છે. વિશેષણથી જે શબ્દની વિશેષતા બતાવવામાં આવે એટલે એને શું કહીશું આપણે? વિશેષ્ય. તો અહીંયા ખારો દરિયો. ખારો એ વિશેષણ. એના ઉપર આપણે જોઈએ સૂકો રોટલો. રોટલો એ વિશેષ્ય બનશે. ત્યાર પછી જોઈએ ફળદ્રુપ જમીન. ફળદ્રુપ એ જમીનની વિશેષતા બતાવે છે તો એ વિશેષણ બનશે અને વિશેષતા બતાવતા શબ્દને આધારે અહીંયા આપણે વિશેષ્ય મળશે જમીન. એ પ્રમાણે લીસો પથ્થર. લીસો એ વિશેષણ. પથ્થરની વિશેષતા બતાવે છે અને એના દ્વારા વિશેષ્ય બને છે પથ્થર. અનાથ બાળક. અનાથ એ આપણે વિશેષણ છે અને એ વિશેષણના આધારે વિશેષતા દર્શાવતો શબ્દ એટલે કે બાળક એ શું બનશે? વિશેષ્ય. આમ વિશેષણ અને વિશેષ્ય એ સાથે રહેલા હોય છે અને વિશેષણથી જે શબ્દની વિશેષતા બતાવવામાં આવે તેને આપણે વિશેષ્ય તરીકે ઓળખીશું. અને આપણે આ ઉદાહરણ દ્વારા સમજ્યા કે વિશેષણથી જે શબ્દની વિશેષતા બતાવવામાં આવે એ વિશેષ્ય. આ બધામાં આપણે જોઈએ તો જે 5 ઊંડી, હોશિયાર, ઊંચો, સુંદર, સૂકો, ખારો, ફળદ્રુપ, લીસો અને અનાથ આ બધા એ નામપદની વિશેષતા બતાવતા વિશેષણો છે. અને વિશેષણથી જે શબ્દની વિશેષતા બતાવવામાં આવે કે પતંગ, નદી, વિદ્યાર્થી, પર્વત, બગીચો, રોટલો, દરિયો, જમીન, પથ્થર, બાળક આ બધાની એ વિશેષણથી એ શબ્દોની વિશેષતા બતાવવામાં